રાતના 3 વાગ્યા છે અને બાળક બહુ રડે છે તો મમ્મીના મગજમાં શું આવે સૌથી પહેલો ખ્યાલ કે હું કંઈ ખોટું તો નહીં કરતી હોય ને. તમે નવા પેરેન્ટ્સ છો તો આ વિડીયો તમારા માટે છે. મોટાભાગના નવા પેરેન્ટ્સ ગૂગલ પર સર્ચ કરે છે કે મારું બાળક કેમ રડે છે, કંઈ તકલીફ તો નહીં હોય ને. પણ સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે જ્યારે તમારું બાળક રડે છે એ કોઈ પ્રોબ્લેમ નથી. હું છું અમી ગેવરિયા, અર્લી ચાઇલ્ડહુડ એન્ડ મધરહુડ કોચ એન્ડ ફાઉન્ડર ઓફ હેપી મધરહુડ હબ. આ વિડીયોમાં હું તમને કહીશ કે રડવું એ કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે તમારું નાનું બાળક એને બોલતા નથી આવડતું, એની કમ્યુનિકેશન લેંગ્વેજ એક જ છે રડવું. એની કંઈ પણ નીડ હશે તો એ રડીને તમને કહેશે. તો જ્યારે બી તમારું બાળક રડે છે તો સૌથી પહેલાં તમારે એ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે શું મારાથી કંઈ ખરાબ થાય છે અથવા મારા બાળકને કંઈ પ્રોબ્લેમ છે. બટ તમારે એ સમજવાનું છે કે મારું બાળક શું કહેવા માગે છે, કેમ કે એની જે કમ્યુનિકેશનની ટેકનિક છે એ રડવું જ છે. એ રડીને જ કહેશે કે મમ્મા અમારી નીડ છે, કેમ કે એને બોલતા તો આવડતું નથી. તો રડવું એ એની લેંગ્વેજ છે. તો સૌથી પહેલાં એ ક્લિયર થઈ જાઓ, બાળક રડે છે એનો મતલબ એ નથી, એ પ્રોબ્લેમ છે. હવે એ આપણે ફાઇન્ડ કરવાનું છે કે બાળક કેમ રડે છે. તો દર વખતે બાળક રડે એનું કારણ એવું ના હોય કે બાળક ભૂખ્યું હોય. મોટાભાગના ફેમિલીમાં બાળક રડે એટલે કે ચાલે ભૂખ્યું હશે એને ફીડિંગ કરાવો, તો આપણે એ જ વિચારીએ. પણ એવું નથી. બાળકના રડવાના ઘણા બધા કારણ હોય. એક તો ભૂખ બી હોઈ શકે. જો એને ઘણા ટાઈમથી ફીડિંગ ના કર્યું હોય, એને રડે છે તો તમે એને ફીડિંગ કરાવો, તો જેવું બી એ ફીડ કરશે શાંત થઈ જશે. બીજી વસ્તુ, એનું ડાયપર ચેક કરો. એને કોઈ શું પોટી કરી હશે, એને ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હશે તો બી એ રડે છે. થર્ડ, એને તમારો એક ઇમોશનલ ટચ જોઈતો હોય, એને થોડું એવું ફીલ થતું હોય કે ડિસ્કમ્ફર્ટ થાય છે, ડિસ્કનેક્શન ફીલ થાય છે, તો એ ખાલી તમારી સાથે ગોદીમાં આવવા અથવા હગ કરવા માગતું હોય, એને એક કમ્ફર્ટ ફિલિંગ જોઈતી હોય, સિક્યોર ફિલિંગ જોઈતી હોય તો બી તમારું બાળક રડતું હોય. અનધર થિંગ, જો રૂમનું ટેમ્પરેચર વધારે યોગ્ય ના હોય, યા તો બહુ ઠંડુ છે યા તો બહુ ગરમ છે તો પણ બાળક રડે છે. એને પેટમાં કંઈ પ્રોબ્લેમ હોય, ગેસ બહુ કોમન વસ્તુ છે, કોલિક બાળકને થવું, તો એ બી એક કારણ હોઈ શકે બાળકને રડવાનું. બીજી વસ્તુ કે ત્યાં કોઈ એવી વસ્તુ નથી ને જ્યાં બાળક સૂતું છે કે એને વાગતું હોય, અથવા એના જે કપડાં પહેર્યા છે એ એને કમ્ફર્ટ ફિલિંગ ના અપાવતા હોય, અથવા તમે એને બહુ જ બધું ઓઢાડી દીધું છે, બહુ જ બધું કવર કરી દીધું છે તો પણ બાળક રડતું હોય. તો બાળક રડે છે એનો મતલબ પ્રોબ્લેમ બિલકુલ નથી, પણ બાળક કમ્યુનિકેટ કરવા માગે છે કે મારી આ નીડ છે, એને સમજવામાં આવે. તો જ્યારે બી તમારું બાળક રડે છે, બી કામ, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ કે એની નીડ શું છે એ વખતે, અને એને ફૂલફિલ કરો અને તમારું બાળક શાંત થઈ જશે. જો તમે નવા પેરેન્ટ્સ છો અને તમારા માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન છે તો તમે મારી સાથે કોલ બુક કરી શકો છો. તમારા બધા જ ક્વેશ્ચનના સોલિડિફાઈ આન્સર તમને એક જ જગ્યાએથી મળી જશે. ફોલો ફોર મોર ટિપ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.